कि प्रतिभा प्रभु कृपा से मिलती है, प्रतिभा प्रभु कृपा से मिलती है, तो आभारी रहे, प्रभु के आभारी रहे। प्रेरणा गुरु कृपा से मिलती है तो गुरु के आभारी रहे। प्रसिद्धि समाज से मिलती है तो समाज के आभारी रहे। प्रसन्नता मन से मिलती है तो मन के आभारी रहे। लेकिन मनोवृत्ति और अहंकार वो स्वयं से मिलते हैं, सावधान रहे। वो अहंकार हम स्वयं पाल लेते हैं कि मैं ही कुछ हूं, मैं ही सब कुछ हूं, मैं ही क्या करा माए, जो भी करवा रहा हूं, जो भी कर रहा हूं, ये मैं ही कर रहा हूं, मैं घर चला रहा हूं। तब जाके फिर प्रभु अवतरित होता है। इसलिए कहा धनानी भूमा पशुवस गोष्ठे बारिया गुरुद्वारे पत्नी पतिने घर बारने સુધી જ લઈને આવે છે। જન સ્મશાને માણસો એને સ્મશાન સુધી જ મૂકવા આવે છે। અને દેહશ્ચિતાયામ આ દેહ માણસને ચિતા સુધી જ સાથ આપે છે। બધા ના પાડી દે છે, ઘરવાળા પણ ના પાડી દે। હોસ્પિટલમાં આપણું મૃત્યુ થાય તો ત્યાંથી કે હવે ભાઈ જલ્દી ઉઠાવો, જલ્દી ઉઠાવો, કારણ કે હોસ્પિટલનો રેકોર્ડ બગડી જાય કે ત્યાં બતાવવા ગયા અને મૃત્યુ થયું, એટલે ત્યાંથી જલ્દી ઉઠાવવાની વાત કરે। ત્યાંથી પણ ઉઠાવે। ઘરમાંથી કોરોના થયો તો અત્યારે કોરોના કાળમાં જોયું, ત્યાંથી પણ લોકો ઉઠાવે। બધા આપણને તુચકારી કાઢે, ધુતકારી કાઢે, પણ સ્મશાનમાં બેઠો એ મહાદેવ એક એવો છે કે તું આવ, હું તારી રાહ જોઈને બેઠો છું। એટલે મહાદેવ છે, એટલે મહાદેવ છે જે સ્મશાનમાં બેઠો છે। અને સ્મશાનમાં એની રાહ જોઈને બેઠો છે। પાર્વતીજી એને પૂછે છે કે તમે આવું બિહામણું રૂપ, આ જે ખોપડીઓનો હાર પહેર્યો છે એ શાનો હાર પહેર્યો છે? ત્યારે એ બે રીતની વાત કરે છે। એક રીત એ કરે છે કે આપણો હું તો અજન્મા છું, પણ તારા સ્વરૂપ પાર્વતી તે તપ કરી કરીને મને હરેક જન્મમાં અલગ અલગ રૂપમાં તે પામવા માટેનું તપ કર્યું છે। એટલે તારા મનમાં, તારી ખોપડીમાં સતત અને સતત મારા વિચારો છે, તેથી હું સ્મશાનમાંથી તારી ખોપડી ઉઠાવી લઉં છું અને તારા જેટલા જન્મો છે એ જન્મોની ખોપડીનો હાર મેં ગળામાં પહેર્યો છે। ને તેથી આપણે સ્મશાનમાં જઈએ છીએ તો બધાની રાખ ભસ્મ થતી નથી। જેની મુંડી શિવ કાર્યમાં લાગી હોય, જેના પગ શિવ કાર્યમાં લાગ્યા હોય, જેનું હાથ શિવ કાર્યમાં લાગ્યું હોય, જેનું મુખમાં શિવનું સતત નામ સ્મરણ હોય, એવા લોકોની ભસ્મને શોધવા માટે, એવા ભસ્મથી પોતાના શરીરનું લેપન કરવા માટે એ શિવજી સ્મશાનમાં બિરાજ્યા છે કે કોઈક તો મારો વાલો આવે કે જેણે આખી જિંદગી શિવમય રીતે કાઢી હોય તો એના ભસ્મથી મારે નાવું છે। જેટલું કંકર અને શંકરમાં તફાવત છે એટલું જ ભસ્મ અને રાખમાં તફાવત છે। જો ગળામાં રુદ્રાક્ષની માળા હોય, કપાળ પર ત્રિપુંડ, ત્રિપુંડ એટલે 3 પુંડ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના 3 જે લીટા કરવામાં આવે છે કે જો કપાળમાં તિલક હોય, અને આ શિવ પુરાણ એ બધા પુરાણમાં એ તિલક સમાન છે। ગળામાં રુદ્રની માળા, રુદ્રાક્ષની માળા, કપાળે તિલક, ત્રિપુંડ અને મુખમાં શિવનું નામ, તો એવાનું ભસ્મ લેવા માટે શિવજી ત્યાં તૈયાર છે। અને આપણે જો આવું કંઈ ન કરીએ ને તો એને રાખ કહેવાય સાહેબ, રાખ। અને રાખ ખાલી વાસણ માંજવામાં જ કામ લાગે, એ ચડાવવામાં ન કામ લાગે, એ ભસ્મ આરતી કરવામાં ન કામ લાગે। એ સારા જે દેહ હોય, સારા જે વિચારો હોય એ લોકોની ભસ્મથી ભસ્મ આરતી થાય છે।